બેઠકજીમાં પ્રગટ હું છું. બીજું કહું મારા ગ્રંથોમાં હું છું. એટલે જ તો આપણે ગ્રંથોત્સવ કરી રહ્યા છીએ. ગ્રંથોત્સવ એટલે પુસ્તકો કોઈના ઘરે પહોંચાડવાનો ઉદ્દેશ્ય નથી, મહાપ્રભુજી ઘરે ઘરે પહોંચાડવાનો ઉદ્દેશ્ય. શ્રી વલ્લભ એમની વાણી થકી, એમના ગ્રંથ થકી પ્રત્યેક વૈષ્ણવના ઘરે બિરાજે. અરે વાંચતા નહીં, પણ એક વૈષ્ણવનું ઘર એવું ન હોવું જોઈએ જ્યાં મહાપ્રભુજીનો એક ગ્રંથ ન બિરાજતો. આટલો તો સંકલ્પ આ વલ્લભ સાખીમાં જયારે રસપાન કરવા જયારે હજારો વૈષ્ણવ ઉપસ્થિત છે ત્યારે હું અનુરોધ કરીશ, કોઈ ઘર વિશ્વનું એવું ન રહેવું જોઈએ જ્યાં મારા વલ્લભની વાણી ન પહોંચે. કારણ કે એ વલ્લભનો ગ્રંથ એ વલ્લભ રૂપ છે. મહાપ્રભુજી કેટલો પરિશ્રમ કર્યો. વચ્ચે જ એક વૈષ્ણવ વાત કરતા રહે છે, હવે એકવાર કાશ્મીરમાં આપની કથા બેસાડવી. મેં કીધું કાશ્મીર તો પુષ્ટિ માર્ગ સાથે એટલું બધું જોડાયેલું છે કે મહાપ્રભુજીએ ભાગવતજી ઉપર જે જે વચનામૃત કર્યા સુબોધનીજી એને લખનાર કોઈ હોય તો એ કાશ્મીરી પંડિત માધવ ભટ્ટ કાશ્મીરી હતા. એટલે મેં કહું જયારે ત્યાં કરીશું ત્યારે સુબોધનીજી પર કથા કરીશું. કારણ કે લખનારા કહે ને મહાપ્રભુજી જે રીતે ભારતને જોડ્યું છે, છેક કાશ્મીરથી દક્ષિણ સુધી, દ્વારિકાથી લઈને છેક ગંગા સાગર સુધી, આપણા આચાર્યોનો પરિશ્રમ તો તમે જુઓ. એક એક વૈષ્ણવો ક્યાં ક્યાંથી મહાપ્રભુજી ચૂંટ્યા છે, એમને પરોવ્યા છે અને એની માળા બનાવીને શ્રીનાથજીને ધરાવી. ગ્રંથ રૂપે મહાપ્રભુજી બિરાજમાન, માળા રૂપે મહાપ્રભુજી બિરાજમાન. મારું બીજું અભિયાન ભવિષ્ય એ માળાજીનું હતું. દરેક ઘરમાં માળાજી બિરાજમાન છે. રોજ એક માળા ઘરે દરેક ઘરે ઘરે થતું હોય. રોજ એક માળા થાય જ, અષ્ટાક્ષરની એક માળા થવી. જયારે હજી તો ગ્રંથ અભિયાન ચાલતું રહેશે, હજી તો ઘણો સમય. ચોથું કહ્યું મારા હસ્તાક્ષર રૂપે હું છું. પાંચમું કહ્યું મારા પાદુકાજી રૂપે હું છું. શ્રી મહાપ્રભુજીના પાદુકાજી આજે પણ આપણે ભાગ્યશાળી છે. આજે કેટલી હવેલીઓમાં, કેટલા સ્થાનોમાં શ્રી વલ્લભના પાદુકાજી આજે પણ, જે પાદુકાએ વલ્લભના ચરણોનો સ્પર્શ કરેલો છે, પ્રભુ નો સ્પર્શ પણ પ્રભુ રૂપ છે. કારણ કે પ્રભુ સંબંધમાં આવેલી કોઈ પણ વસ્તુ લૌકિક રહેતી નથી, એમાં અલૌકિકતાનો સંચાર થઈ જાય છે. અને પુષ્ટિ માર્ગ અને મર્યાદા માર્ગનો ફરક એ છે, મર્યાદા માર્ગમાં ભગવાનના સંબંધમાં આવેલી વસ્તુનો ભગવાન પોતાના સામર્થ્યનું પ્રદાન એને કરે છે. જે વસ્તુ પ્રભુના સંબંધમાં આવે ને, ભગવાન એમાં પોતાનું સામર્થ્ય મૂકી. પણ પુષ્ટિ માર્ગમાં ભગવાન પોતાનું સામર્થ્ય વસ્તુમાં નથી મૂકતા, પોતાનું સ્વરૂપ એમાં મૂકી દેતા હોય. એટલે જ અહીંયા સ્વીકાર નથી, અંગીકાર. અંગ રૂપ બનાવી દે. એટલે જે વસ્તુઓ પ્રભુ કે મહાપ્રભુ કે આચાર્યોના સંબંધમાં આવી એમને સદરૂપ માનવી જોઈએ, ભગવદ રૂપ માનવી જોઈએ. પાદુકાજીમાં વલ્લભ, શ્યામદાસ સુતારની વાર્તા આવે છે, એવી આસક્તિ શ્રી વલ્લભના ચરણાર્વિંદ. બાળક છે પણ વલ્લભને જોયા વગર જળ લેતા નહીં. 84 વૈષ્ણવની એક એક વાર્તા વાંચો તો રૂવાડા ઉભા થઈ જાય. કેવા કેવા ભગવદીઓ મહાપ્રભુજીના સેવકો થયા. અદભુત ચરિત્રો છે 84 વૈષ્ણવ. અને આજ્ઞા કરી કે મારા વંશમાં પણ મારું સ્વરૂપ છે. આટલા તત્વોની ચર્ચા અત્યારે એનો વિસ્તાર નથી કરતો, આગળ જેમ વિસ્તાર થશે એમ કરીશું. પણ આટલા સ્વરૂપે મહાપ્રભુજી આજે પણ ભૂતલ પર પ્રગટ બિરાજે, પ્રગટ સ્વરૂપે બિરાજે. એટલે હું તો ઘણી વાર કહું ને કે તમે કોઈ જગ્યાએ જાઓ, કોઈ દુકાનવાળાને કહો મારી પાસે કાગળનો ટુકડો છે, એના બદલામાં તું કંઈક આપીશ. કાગળના બદલામાં શું મળે? પણ જ્યાં તમે 2000 ની નોટ કાઢો ને ગવર્મેન્ટનો સિક્કો જુઓ તો 2000 ના બદલામાં જે આવતું એ બધું આપી. એમ વલ્લભ કુલમાં પણ દૂરથી જુઓ તો મનુષ્ય આકૃતિ સાધારણ મનુષ્ય જેવા લાગે. પણ જયારે મહાપ્રભુજીએ મારેલો સિક્કો જુઓ ને કે સ્વવંશે સ્થાપિતા શેષ સ્વ મહાત્મ્ય સ્મયાપહ, ત્યારે જે મહાપ્રભુજી આપી શકે એ જ આશીર્વાદ વલ્લભ કુલ પણ આપી શકે. કારણ પછી એ તો માધ્યમ બની જાય.
આ 5 કે 6 ની જે તત્વોની વાત કરું છું એ તત્વની મહત્તા કરતા પણ એ માધ્યમ બને છે તમને મહાપ્રભુજી સુધી પહોંચાડવા માટે. એટલે કે પાત્રતા ન હોય છતાં માધ્યમ ઉત્તમ હોય તો પહોંચી જવાય. જેનો આશ્રય તમે કરો છો એ ઉત્તમ હોય તો પહોંચી જવાય છે. એમ આપણી કદાચ પાત્રતા અને યોગ્યતા નથી, પણ જેનો આશ્રય લીધો એ શ્રી હરિરાય મહાપ્રભુજીની વાણી છે. તો શ્રી વલ્લભ કોણ છે? પ્રશ્ન કર્યું, શું કરીને જાણો છો? દમલાજી કહે છે, હું એમને જગન્નાથ પ્રભુ કરતા પણ અધિક માનું છું. ફરી પ્રશ્ન કર્યો, અધિક કેમ? અને ત્યારે કહ્યું, દાન બડો કે દાતા? મોટું કોણ? દાન મોટો કે દાતા? રત્નોના ઢગલા પડ્યા હોય પણ એ રત્નો કોઈના સુધી જઈ શકતા નથી. મોટો તો આપનારો કે જે લેનાર સુધી પહોંચાડે છે. એમ શ્રીનાથજી બાબા દાન છે પણ દાતા તો મહાપ્રભુજી છે. એટલે તો શ્રીનાથજીને પ્રભુ કહીએ છે પણ આપનારા વલ્લભને મહાપ્રભુ કહીએ છે કે જે કોઈ ના આપી શકે એનું દાન કરનારા શ્રી મહાપ્રભુજી છે. તે શ્રી વલ્લભ સાખી જે ચર્ચા કરવા જઈ રહ્યા છે. સૌથી પહેલા એ વલ્લભ તત્વને સમજવું પડે. કોણ છે વલ્લભ તત્વ? સાધારણ લોકો જેમ કોઈ આચાર્ય માને, કોઈ ગુરુ માને, કોઈ સંત માને, કોઈ મહાત્મા માને, પણ શું પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ પણ એ જ દ્રષ્ટિ મહાપ્રભુજીને જુએ છે કે ના? આપણે ત્યાં મહાપ્રભુજીનું આરાધન 3 સ્વરૂપે થાય છે. જે ધ્યાનમાં આપણે બોલીએ છીએ. કારણ કે અનેક સાખીઓ, આ પ્રત્યેક 100 સાખીઓમાં આ 3 રૂપ દ્વારા શ્રી હરિરાયજી આપણને સમજાવે. આ 3 રૂપ, રૂપમ તત ત્રિતયાત્મકમ, મહાપ્રભુજીને જે 3 સ્વરૂપે આરાધન પુષ્ટિ માર્ગમાં છે. સરળ અને સાદી ભાષામાં સમજાવવાની વાત કરું, બહુ મૂળમાં નહીં જઈએ. પહેલું સ્વરૂપ મહાપ્રભુજીનું આનંદાય નમઃ, જે સર્વોત્તમ સ્તોત્રમાં કહ્યું. અને એ કહીને સાક્ષાત વસ્તુતઃ કૃષ્ણ એવ, સાક્ષાત કૃષ્ણ પોતે શ્રી વલ્લભ સ્વરૂપે ભૂતલ પર પધારે. આ મહાપ્રભુજીનું પ્રથમ સ્વરૂપ. અને આપણે ત્યાં ઠાકોરજી રૂપે એહી તેહી તેહી એહી કઠુન સંદેહી, આ દ્રઢ ભાવ પ્રત્યેક પુષ્ટિ માર્ગીય વૈષ્ણવમાં હોવો જ જોઈએ. હરિરાયજી તો ત્યાં સુધી શિક્ષાપત્રમાં કહે છે, જો બંનેમાં ભેદ જુએ તો એને આસુરી જાણે. લેશ માત્ર ક્ષણવાર માટે પણ ક્યારે પણ બંનેમાં ભેદ બુદ્ધિ પ્રગટીને તો માનજો કે લાવો એક સર્વોત્તમનો પાઠ કરી લઉં, મારામાં આવો દુર્વિચાર આવ્યો જ કેમ? આપણે દુર્વિચાર છે. ખોટો વિચાર એટલે ખરાબ વિચાર નહીં. જે વિચાર થકી ભગવાનમાં અભાવ આવે ને એ પ્રત્યેક વિચાર દુર્વિચાર ભગવદજી માટે. જે વિચાર થકી ભગવાનમાં અવિશ્વાસ પેદા થાય, શંકા પેદા થાય, ચિંતા પેદા થાય, એ પ્રત્યેક વિચાર દુર્વિચાર. આપણે ત્યાં દુર્જન કે દુષ્ટ વ્યક્તિ એ કોઈ બગડેલો ને ખરાબ ને કોઈ બહુ વ્યસની એને જ નથી માનતા. જે પોતાના ઈષ્ટથી દૂર એ જ દુષ્ટ. જે પોતાના સેવ્ય આરાધ્યથી દૂર છે એટલે કે બહિર્મુખ છે એને જ આપણે ત્યાં દુષ્ટ કહે. એટલે એક ક્ષણવાર માટે પણ એ વિચાર. એટલે તો ત્યાં કહ્યું ને કે સુરદાસજીનું પ્રસિદ્ધ પદમાં આપણે પણ ચર્ચા કરીએ છીએ કે તમે 1.25 લાખ પદ ઠાકોરજીના રચ્યા, મહાપ્રભુજીને એકે ન ગાય કીર્તન, એકે પદ ન ગાય. સુરદાસજીએ કહ્યું, ન્યારો દેખતો જો ન્યારો ગાતો. જો ઘણી વાર 84 વૈષ્ણવમાં આપણા વન લાઇનર છે ને એ ઘરમાં લખી રાખવા જેવા છે. ઘણી વાર એમ થાય જો ઠાકોરજી કરશે તો એવું કંઈક આપણે બહાર પાડીશું. એ ઘણા ભગવદીઓ અને આચાર્યોના મુખે જે અમુક શબ્દો નીકળ્યા છે એને વાગોળતા રહેવા જેવા. જે મોટા મોટા ગ્રંથો જે કામ ન કરી શકે ને એ ભગવદીઓના મુખમાંથી નીકળેલા એક વાક્યો કરી નાખે. ન્યારો દેખતો તો ન્યારો ગાતો, બે જુદા જોયા હોત તો જુદા નામથી બે પદ રચ્યા હોત.
મેં તો જ્યારે જ્યારે શ્રીજીને જોયા તેમના રૂવાડે રૂવાડે વલ્લભ જ દેખાયા. જાકે રોમ રોમ પ્રતિ પ્રકટિત કોટી ગોવર્ધન રાઈ, શ્રી વલ્લભ બરનું કહા બડાઈ. રૂવાડે રૂવાડે વલ્લભ દેખાયા. અને જ્યારે જ્યારે વલ્લભને જોયા ત્યારે એના રોમ રોમમાં મને શ્રીજી દેખાયા. કરોડો ગોવર્ધન નાથ દેખાયા અને ગોવર્ધન નાથના મુખમાં મને વલ્લભ દેખાયા. ક્યારે ભેદ જોયા જ નથી. અને ચરણઈ ને ચરણ કેર સૂર કહા કહે વિવિધ આધરો બિના મોલ કો કહેરો. વિવિધ જેને બે નથી દેખાતા એવો આંધળો. એટલે કે જેને વલ્લભ અને કૃષ્ણ બે દેખાય એ બધા આંધળા જ છે. રામદાસજી ની વાર્તામાં આવે ને કે જ્યાં મીરાબાઈએ કહ્યું કે ઠાકોરજીનું પદ ગાઓ, મહાપ્રભુજીની બધાઈ ગઈ. ફરી કહ્યું પ્રભુનું ગાઓ તો ફરી વલ્લભનું ગાયું. અત્યારે નારાજ થયા, કહ્યું કે મેં ઠાકોરજીનું કહ્યું વલ્લભનું કેમ ગાવું છું? કે તું બે ભેદ કેમ છો? અમારા માટે તો બંને એક જ. એહી તેહી તેહી એહી કછું ન સંદેહ. એટલે કે મહાપ્રભુજી આપણે ત્યાં કૃષ્ણ રૂપે આરાધ્ય છે. સાક્ષાત શ્રી કૃષ્ણ, સાક્ષાત શ્રી કૃષ્ણ વલ્લભ. અને આમ શ્રી મહાપ્રભુજી અને ઠાકોરજીના ભેદ કરીને જાણે. બીજું સ્વરૂપ શ્રી મહાપ્રભુજી આપણે ત્યાં જે આરાધ્ય છે એ છે સ્વામીજી સ્વરૂપે.